ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત એવી સવાર થઈ ગઈ છે, પણ આજે સુરત દાદા જે અંદર છે દેખાતા નહીં એમ. શું 6:30 અત્યારે 6:30 વાગ્યા છે એટલે દેખાતા નહીં, અને મમ્મીની જ્યાં પૂજા ચાલુ છે ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. અને જો ઠાકોરજીને જો નવો વાકો લીધો એ પહેરાવ્યો છે. આજે નવો આખો હા, ઠાકોરે જો નકર તો સીવતા હોય. હમ 2 વાગ્યા તૈયાર લીધા હતા તે એક પહેરાવી લીધો ને કાંઈ પહેરાવી દીધો. મમ્મીની તો હજી પૂજા હાલે છે, અને હનુમાન દીદી બધાને નાસ્તો કરાવી રહી છે. જો મારા કિચનમાં નાસ્તો ચાલી રહ્યો છે. દીદી બધાને ગરમા ગરમ હોટી બનાવીને ખવડાવી છે. હોટી હોટી ગરમી ચડી જાય ને, આ મસ્ત એવી જો આમાં સામેથી સનલાઈટ દીદીના ફેસ ઉપર આવે છે. જો આવું, અને પાછળ વાર આમ ફેસ ઉપર કેવી વારનેસ આવે, આવો ફોટો લેવા બધા આમ ગોતતા હોય. આવું આવું વેટિંગ બહુ હોય કે આમ ફેસ ઉપર આ રીતના આવવું જોઈએ, બેકમાં ન આવવું જોઈએ સનલાઇટ જોઈએ એ રીતનું. એને એમનું જ છે. અને અહીંયા બધું નાસ્તો હાલે છે ને, ચાલો હું પણ નાસ્તો કરી લઉં હવે. થોડું બહુ શાકભાજી ઉતાર્યું છે. આ પીંડો છે, પછી ખીસોડી છે, અને ઠેલીમાં મમ્મી શું શું છે? ચીપડા છે, કુણા કુણા એકદમ મસ્ત એવા ચીપડા ઉતાર્યા છે. અને આપણે આ ચોરીમાં ફૂલ આવ્યા તો એમ લાગતું હતું કે સિંગુ નહીં આવે, આપણે તલી વટાય પછી આવશે, પણ સિંગુ આવવા માંડી. જો અહીંયા સિંગુ બંધાવા માંડી છે. જો મસ્ત મસ્ત સિંગુ આવવા માંડી. હવે આવશે ફૂલ આવ્યું. ફૂલ આવી ગયા એટલે હવે આવવા માંડી. પેલા તેમ થતું હતું મોડી આવી, તેમ થતું હતું કે તલી વટાઈ જાય તઈ ઠેઠ. પણ હવે આવવા માંડી એટલે વાંધો નહીં આવે, વહેલો થઈ જશે. હે દૂધી નહીં આવે, દૂધી નો આવી, જો કે દૂધી આવી જ નહીં આપણે. દૂધી વેલા નરવા છે. ખીસોડા વેલા પીડા થવા મીડા. જો મધમાખી કેટલી ઉડે છે અહીંયા. એ પડી ગઈ લે. જો હાલો, મધમાખી જોઈએ કેટલી ઉડે છે મમ્મી. ફૂલનો રસ લેવા મધમાખી સવારમાં પહોંચી ગઈ છે. આમાં બીજી વેલા વાયવાસ પણ હજી ફૂલ નથી. અહીંયા 3 છે, એક ને બીજો અહીંયા છે. આ 3 ભેગા છે. 3 ભેગા છે, એવું છે. કે ફૂલ બૂલ આવતા નથી આમાં, તો હાઈલો જ જાય છે, હાઈલો જ જાય છે. દૂધી દૂધી જો હવા ઓડા ઓડા બંધાય. જો કેવા નાના નાના મસ્ત એવા. ચાલો હવે આપણે ગુવાર ઉતારવાનું છે, મેઇન કામ એ બાકી છે. આપણે હવે પહેલા છેલ્લે, પેલા તો નહીં પણ છેલ્લે ગુવાર ઉતારી લઈએ. હવે ગુવાર બાકી રહ્યો છે એક. હવે તો કેવા તડકાના બધા મજૂર કામ કરે છે. જો પાથરા ભેગા કરે છે એ બધા, આવી હુરીઓ કરે છે. અને બધા એમ કહેતા હોય કે પૈસાના ઝાડવાનું હોય, પૈસાના ઝાડવાનું હોય. તમને પૈસાનું ઝાડવું બતાવું, નેચરલી પૈસાનું ઝાડવું બતાવું. જો આ છે ને પૈસાનું ઝાડવું છે. ડોલર આપે, ડોલર જો છે, ડોલર યુએસ કરન્સીમાં ડોલર આપે. ઇન્ડિયન આઈએનઆરમાં નથી આપતું, ઇન્ડિયન કરન્સીમાં પણ યુએસ ડોલર આવે છે. બધા એમ કરે, તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે આપણે પૈસાના ઝાડવા નથી, પૈસાના ઝાડવા નથી. અહીંયા પૈસાના ઝાડવા આવ્યા છે. હે ડોલરમાં જ? હા ડોલરમાં. આઈએનઆરમાં નથી ઝાડવા થતા, ઇન્ડિયન કરન્સીમાં, પણ આ યુએસ ડોલરના ઝાડવા થાય છે. એટલે એને બધાને બતાવજો. હે ડોલરમાં વાવી, ડોલર જ વાવી છે અમે. ડોલરની ખેતી ચાલુ કરી દીધી છે. ડોલરના ખેતી, સીધા ડોલરના પૈસા ડોલરમાં જ પૈસા આવવા જોઈએ. વિદેશ મોકલી દઈ પછી. અહીંયા નો હાલે, અહીંયા આપણે હાલતા નથી. બાકી તો આખા ખેતરમાં વાવી દે. બાકી આપણે આખા ખેતરમાં ડોલર વાવી દે. તો હવે એ આપણે વિદેશ જવું પડે. આપણે વિદેશ જવાનો પાછો ટાઈમ નો રહ્યો આપણે, કારણ કે ગુવાર ઉતારવો હોય તો બાકી ગુવાર ગઈઢો થઈ જાય ત્યાં જાય તા. એટલે જો આપણે ગુવાર ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા મધમાખી એટલી છે ને. જો આપણે અહીંયા પાણી વારતા હતા, અને વૃંદ પાછળ જોતો જાય છે વૃંદમાં કે કેટલે પહોંચ્યું ને પછી કે, એટલે હું અહીંયા પાણી વારી લઉં. અને હવે મમ્મી આવી ગઈ છે અહીંયા. જો મમ્મી સિંગુ ઉતારતી હતી, અને હવે મમ્મી બી આવી ગઈ છે. જો મમ્મી શું માંડવી ખાવા માંડી. ઉપાડી આવી જો ચાલ હાલો. સરસ માંડવી આવેલી છે. આ જોતા આવી તો ગયા છે દાણા. આ ભૂંડ આવ્યા ને ત્યાં સુધી ખાવા જશે પછી. પપ્પા કેતા હતા કે કાલે લાટો પાયરો રાટો મારી ગયા છે. ખબર નહીં કેમ બંધ થઈ ગયા, નકર બીજા દી મૂકે નહીં, એને ગોગડા નહીં ચડ્યા હોય. એવું બાકી આવ્યા પછી પૂરું હોય ખેતર. પપ્પા અહીંયા કઈક કામ કરે છે.
એક ઉતારતા લાગે શાકભાજી માં જ ઉતારવામાં બપોર થઈ જાય આ જો જે ચોરી રહી ગઈ ચોરી ઉતારી એવા પછી કપડા ધોવાના મમ્મી બાકી છે આવી અને હજી ડોલરના ફૂલ ઉતારવાના ખૂટે જ નહીં વાડી આવીને કામ ખૂટે જ નહીં ન આવી તો નથી ને આવી તો ખૂટે ને એવું જ છે અત્યારે 11:30 થઈ ગયા છે અને જો મમ્મી આખી કુંડી છે ને સાબુના પાણી વાળી કરી નાખી સાબુના પાણી એવા અમારે તાજું પાણી આવેલું જાતું મને એમ કે આપણે ચોખ્ખો છે તો હું તો પીવા માંડ્યો સાબુ વાળું પીવડાવી દીધો મારા જો આજ પવન એવો આવે છે આમાં કઈ સાંભળવા નહીં દે મને અને મમ્મી જો આજે લાઈટ ન ગઈ આજે કપડા ધોવાઈ ગયા બધા આજ ભાગ સારા હતા કપડા ધોવાઈ ગયા બધા 2 વાર થયો આજ વખતે જો પગ આવે મજા આવે આમ જો પગ ધોતા જ રહેવાની તડકાના ભરવા માંડે પગ એમ વાડીએ મજા આવે આમાં કુંડીમાં ચૂપકા માર્યા કરાય વૃંદ ને નવડાવ દે વૃંદ ને સ્વિમિંગ પુલ માં નવડાવ દે તો થાય તો 12 વાગી ગયા છે ને આપડે કપડા ધોવાઈ ગયા છે ને હવે આપડા મોટા બાળકો જો મીંડા નાવા જો ભાણા નવરાવે છે ને મામા મામા હાલો સ્વિમિંગ પુલ માં જાય આ સ્વિમિંગ પુલ માં મામા લઈ આવ્યા જો નવરાવા મિની વોટર પાર્ક તું એને નવરાય ઈ તને નવરાવે નવરાવે ઈ તો ભીના થઈ જ જાય તો 12:30 વાગી ગયા છે 12 વાગ્યા પોણા 12 વાગ્યા ના કુંડી પડ્યા છે પણ હજી નીકળવાનું નામ નથી લેતા કઈ છે કે હાલો કરે જો મજા આવે મને આનો ભેવ પલાડી દીધો એટલે નાવા પડી ગયો નકર નતું કરવું બીજું હોય હું આમાં પેલા વૃદ્ધ એક જ પડ્યો તો પછી મામાને પલાયરા એટલે એ પડી ગયો હવે બે માંથી કઈ બહાર નથી કરતા કેટલા ટાઈમ પેલા કુંડીમાં નાયા હશું કેટલા દિવસો કેટલા વર્ષો થઈ ગયા હા વર્ષો પેલા નાયા છે નાના હતા ત્યારે નાયા હતા મેં કીધું તડકો લાગે નહીં નાતા જાય ઘરે જવું તો સુકાઈ જવું હોય શું બીજું પલળી જાય બે ના પાડતા હતા નાવાની હા હું કેતી હતી કપડા ધોતી તે વૃદ્ધ નાઈ હાલો મજા આ કુંડીમાં જો કુંડી સહેલી કુંડી સલકાઈ દીધી ઓલો આડો બેઠો હોય પાણી ક્યાં જાય કુંડી સલકાઈ દીધી ધોતા તો બેહી ગયો જો વા કેવું પડ્યું જો હાલો નાકુ વારવા જાવ સલી ગયું હોય છે નાકુ વારવા વાળા અહીંયા પાણી આડો બેહી ગયો એટલે વારવું નહીં ને જો અત્યારે 12:30 વાગી ગયા છે ને દીદી અહીંયા પૂરી બનાવી રહી છે અને આપણી ચેનલ ની 1 એનિવર્સરી મતલબ કે ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું છે એટલે આપણી ચેનલ ની ફર્સ્ટ એનિવર્સરી છે જો એ માટે દીદીએ શ્રીખંડ ને પૂરી બનાવી રાખ્યા છે અને બટેકાનું શાક બી બનાવી રાખ્યું છે દીદીએ તો એમને જ બનાવ્યા છે મને ખબર નહોતી અત્યારે ખબર પડી અત્યારે ખબર પડી દીદીને તો દીદીને નહોતી ખબર અને મધર્સ ડે બી છે આજે તો બધાને હેપી મધર્સ ડે અને અમારી જો આવી 1 યર ની આખી એનિવર્સરી કમ્પ્લીટ થઈ છે જ્યાં બધા સબસ્ક્રાઈબર આવ્યા છે તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી ચેનલમાં જોડાવા માટે અને અમારા ભાણાભાઈ તડકાના લંકાઈ ગયા છે આપણે એને શ્રીખંડ ને પૂરી ખવડાવી દઈએ થોડુંક આપણે કામ કર્યું એનું મળી ગયું આપણે ફળ મળી ગયું ને ફળ મળી ગયું માસીએ જો અહીંયા ફળ બનાવી રાખ્યું છે તમે ફળ લેતા જ જાઓ અહીંયા નાઈ ધોઈ ને વાસી વારી હતી ફૂલ ધુબાકા મારીને આવ્યા છે હું તો પાછો એક ધુબાકો મારતા આવ્યો ગરમી લાગતી દીધો આપડે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું ચેનલ નું ખબર ના પડી યાર પાછો પૂરું આપણું રેન્ડમલી આપણે ચાલુ કરેલું ને આજે પાછું મહિને કમ્પ્લીટ થઈ ગયું છે તો જો હલો પૂરી શ્રીખંડ ખાઈ લઈએ દીદીએ બનાવ્યું છે અત્યારે 4:30 વાગી ગયા છે ને ધૂપ એવી એકદમ જોરદાર નો તડકો પડે છે દીદી કેવો તડકો પડે છે એકદમ હાઈ પ્રો લેવલ ની ગરમી છે પ્રો મેક્સ ટેમ્પરેચર આવી ગયું છે આપણા ગુજરાતની અંદર ગુજરાત ની અંદર નથી પૂરા ઇન્ડિયામાં કેવી બોર્ડર કરેલી છે આમ ઓલા ચાઇના ની બોર્ડર કરેલી છે અહીંયા ચાઇના ની હરિદ્વાર ની સાઈડ ફરવા જવું હોય ને તો સારું છે સરસ ઠંડુ હોય બરફ જો દીદી સોફાના કવર પાથરે છે વિચારી જ ન કે વેકેશન હતું તેમ તો કાંઈક જાય પણ ક્યાંય જવા જેવું નથી વોટર પાર્ક માં જવાય ને એમાં કાળા થઈ જાય નાય તો કાળા થઈ જાય
એટલે ન્યા નો જાય. અને ઓમે ઓલું આમ પાણીમાં કેટલું ટાઈમ પછી હોય હમ. ઓલા હાથ ને ઓલા કેવા થઈ જાય. મને જ ન ગમે બહુ. જઈ શકી કલાક 2 કલાક માટે ખાલી. ઓ એવું છે, જઈ શકી. તમે જાવ હોય જાજો, એને પૂછવાનું ન હોય દીદીની તો કીધા કરે. શું તમે કવર ચડાવી રહ્યા છો? કવર ચડાવી રહી સવારમાં કાઢતા નજર આવતા હતા ને અત્યારે પાછા ચડાવતા નજર આવી રહ્યા છો. એમ જ કરે આપણે હેલું કામ લઈને બેસી જવાનું, કાયદે રાખવાનું, નાખે રાખવાનું. એસી માં જો કામ કરવાનું, હા, ઓલા રૂમ માં કામ માસી દઈ દેવાનું. ગરમી ખાધા કરે. ગરમીમાં કામ ભલે માસી કરે, હું અહીં બેઠા બેઠા જો મમ્મી ઓછા વાત રહે. બેઠા બેઠા કર ચડાવવાના ને કાઢવાનું, કાંઈ નહીં ધીરે થઈ જવાનું. હવે લંબાવાની લંબાવાની. જ્યાં વૃંદનું કામ એકદમ જોરદાર હોય, ટિકટોક હોય. બ્રેન યુઝ કરના चाहिए. દિમાગ લગાવો તો જાનો. ભાઈ એમને બોલ જ મધર્સ ડે હતો તાર મમ્મી વિશ કર્યું કે નહીં? મમ્મી ને તો પછી ફોન કરતા માં જેવી માસી તો છે આપડી. કાંઈ હો. માસી ને વિશ કરી દેવાની. સ્ટોરી બોરી મૂકો કઈ? મુકાઈ ગઈ મુકાઈ ગઈ તારે કહેવાનું ન. એવું મુકાઈ ગયું હોય. મને એમ કે હું વૃંદે હવાની વાત નથી કરી, મેં તો કરી કે નહીં મેં આપણે યાદ આમ મૂકી દઈ માં કી બેન માસી ઓપ આલુ માસી એ ફોટો મૂકી માં ભી માસી જૈસી હોતી. માસી ભી માં માસી ભી માં જૈસી હોતી है. હા, એમ એમ હોય. મૂકી દઈ આપણે. બરોબર છે. હમણાં ફોટા પાડી વાંધો નહીં, નાખે. હાલો ફોટો પાડી લો. હા, તો ફોટો પાડી હાલો આમાં મામા હાલો. ઓકે 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 ઓકે. કામ કરતા કરતા. કામ કરતા કરતા ઓકે ગો 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 ગો. એમ હમણાં ફોટા આપણે મૂકી દઈ બધાય. સ્ટેટસ માં, સ્ટોરી માં, બધા ફેસબુક માં, વોટ્સએપ માં, રહેતા હોય ને બધે મૂકી દઈ. મેટાના ઓલ પ્લેટફોર્મ માં. મેટાની ચડી ગયા હું આટલું જ લેવાય. કાલે 2 ભામ અને માસી ભાણો વાયરલ થઈ જવા જોઈએ. હાલો હું આવું. હાલો ચાલો અમે જાય છે હવે. ગાદી કે ચડી ગયો તો સેટ. તો એસી માંથી બહાર કાઢી મૂક્યો તો ને. અરે હમણાં આવું થાય એટલે માસીને એમ ન થાય કે આ કામ તો એટલે અને જો પપ્પા આવી ગયા છે, ઈ કે ટ્રેક્ટર માં ઠક ઠક કરવા માંડ્યા છે. શું કરવાનું છે ખબર નહીં હવે એને. હવે ખંખેરે કેદું નું ટ્રેક્ટર આમાં હાંક્યું નથી તો બધું ખેરાય છે. ટ્રેક્ટર ની ગાડી સ્થાન ઉપર ગ્રહણ કરી લીધી છે અને હવે એ હાથ જમણા હાથે એ ચાવી ભરાવીને એ હમણાં સ્ટાર્ટ કરશે, સેલ્ફ મારશે. ઝુરુ રુ 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 રુ. અહીં ધાણાનું ટ્રેક્ટર ભરાય છે. આ નાના આમ લેતા જાય આખો રૂમ, નાની ચડાવતા જાય આખો રૂમ ભર્યો હે. આ જો જો મામા ગોઠવતા જાય છે હવે. હા મામા અમારી ફાધર ની કંપની નો માલ લોડ થઈ ગયો છે, ધાણા છે જો ભરાઈને જાય છે અને પપ્પા હવે નાડું બાંધે છે. આખું બધું ભરી દીધું, હવે નાડું બંધાય છે ફાઇનલ. કે ગુણ ભલે ચાલે નહીં પડે નહીં કે માટે બધી અડધી એક ફેરો માટે લગાવી દે છે. યાળે નાખવા જવાનો છે. જો ભાઈજી પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ ભાઈજી. જય શ્રી કૃષ્ણ. હા. જો ધાણા ફેરો ભરાઈ ગયો તો અત્યારે આવી ગયા ને પપ્પા ગયા ફેરો નાખવા. અને જો દીદી ચીબડું ખાતી ખાતી ફોન જોવે છે અને અહીંયા વૃંદભાઈ આવીને જો ફોન જોવા માંડ્યા છે. અમારા ભાણુભા આવીને ફોન જોવે ને દીદી ફોન જોવે ને મમ્મી હવે અહીંયા શું કરી રહી છે મમ્મી? ત્યાંથી આવ્યા ને હા તો શાકભાજી વાળા તઈને બેઠા તેનું ચોખી દીધું. હા તો પછી તો આપણે ત્યાંથી આવ્યા તા દાળ વાળા દાળ મૂકી ગયા, તુવેર મૂકી ગયા, દાળ નહીં. હા તો એ એટલે દાળ એ દરવાનો ખાવા માંડ્યો છે. દરી દઉં પછી આપણે નવરા થઈ જઈએ એટલે જો આમાં દાળ દળવાની, દાળ ઘંટી. પછી કિશોડા ઋષિતાબેન ને સુધારી દઉં. એ મંડે રસોઈ બનાવવા. એવું છે. ઋષિતા બેન તો ફોન જોઈ રહ્યા છે. કાકડી ખાવા માંડ્યા તાજી તાજી. થોડા મૂક્યા જોતી દે. બધાને આજ મા પ્રત્યે આમ પ્રેમ ઉભરાઈ રહ્યો છે આમ. આજના દિવસે જ આવે એમ. આ બધા એમ લખ્યું હોય પાછું એવું સર્વસ્વ ને એવું બધું આમ માં ને એવું બધું એટલે આમ થોડુંક જોતી હતી. એવું છે. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण